નમસ્કાર દોસ્તો તમે જીવન જીવવા માટે કંઈક પણ કરો છો, જેમ કે કાંઈ પણ જગ્યાએ રહ્યો, કોઈ પણ જગ્યાએ રહ્યો, ક્યાંય પણ ફરવા જાવ હો, શોખ ઘણાના હોય છે. અને મિત્રો, તમારો પગાર કદાચ મહિને કમાતા લાખ હોય, 10,000 હોય, 15,000 હોય, કે પછી તમે જીવનમાં કમાતા હોય 2-5 લાખ રૂપિયા. પણ ખાવા માટે તો ખેતરમાં પકેલું અનાજ જ જોઈએ, એના સિવાય કાંઈ હાલતું નથી. એ તો કંઈ ફેક્ટરીમાંથી કે કોમ્પ્યુટરમાંથી મળતું નથી, બરાબર છે. તો તમારે ખાવા માટે તો આવા ખેતરમાંથી અનાજ જ જોઈએ. પણ તમે એમ કહેશો કે અનાજ તો અમે દુકાનેથી મળી જાય છે, દુકાનેથી મળે છે, સારું અનાજ મળે છે, હું સારું કહું છું. પણ એ વસ્તુ તમે એક સમજજો કે આ અમારું પકવેલું અનાજ છે, એ અમે માર્કેટમાં તૈયાર કરીને મોકલશી. પછી માર્કેટમાં આવશે, પછી એનો કરિયાણાનો વેપારી લે, કરિયાણાનો વેપારી લે ત્યાર પછી એનું ક્વોલિટી કરે, એટલે પેકિંગ કરે. પેકિંગ કરી અને એના માટે કંઈક ને કંઈક એવું કેમિકલ છાંટે, તેલનો ઉપયોગ કરે, કેમ કે એ બધું ઉપયોગ કરે ને તો એને વર્ષો વર્ષ ટકી રહીએ. પણ અમે કંઈક નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છે 2026માં. આ મારી તુવેર છે. આ તુવેર અમે ડાયરેક્ટ અહીંયા ચોખ્ખી કરશી ખેતરે, અને પછી એનું પેકિંગ કરશી. અને કોઈ ભેળસેળ નહીં કરે, કોઈ ભેળસેળ વગરનું નહીં, કોઈ વચમાં વેપારી નહીં કે ડીલર ડિસ્ટ્રીબ્યુટર નહીં. ડાયરેક્ટ તમને આ તૈયાર કરેલી તુવેર દાળ કરી અને ડાયરેક્ટ કિલો કહે તો કિલો અને અડધો કિલો કહે તો અડધો કિલો પેકિંગથી માધ્યમથી ખેડૂતના ખેતરથી ડાયરેક્ટ તમારા રસોડા સુધી પહોંચશે. ઓર્ડર કરવા માટે આગળના વિડીયોમાં નામ શું રાખીએ અમારા પેકેજિંગનું, કઈ રીતનું બનશે, કઈ રીતનું તમારા સુધી પહોંચશે, એ બધી આગળના વિડીયોમાં માહિતી આપશી. અત્યારે સાથ અને સપોર્ટ કરવા માટે એક લાઇક આપી દેજો. અને અમે કંઈક 2026માં નવું કરવા જઈ રહ્યા છીએ, તો એક ખાસ ખેડૂત પુત્રોને સપોર્ટ તો જરૂર કરજો. કાંઈ નહીં તો ખાલી અડધો કિલો તમે અમારી દાળ વાપરજો, એટલે તમે કહો કે માર્કેટની દાળ અને અમારી દાળમાં શું ફેર છે. જય હિન્દ, જય ભારત.